ट्रेन आगे सड़गाई देવામાં આવી હતી। और गुजरात हाईकोर्ट ने गोधरा कांड पर बड़ा फैसला सुनाया है। અચાનક 2 ડબ્બા સળગેલા હજુ પણ ગોધરા પડ્યા જ છે એ સ્ટેશન પર કે ગોધરા કાંડ જ્યારે પણ બન્યો એ દરમિયાન મારા પિતાજી ત્રીજા દિવસે ઘરે આવ્યા અને ત્યારે એમની હાલત જે જોવામાં આવી હતી એ દરમિયાન એવું થયું કે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુઓ સિવાય કશું નહીં। તો આ હિન્દુ રક્ત પરિષદની સ્થાપના કઈ રીતના થઈ? ઘણા બધા સંગઠન રાજકીય રોટલા શેકવા માટે અથવા તો કોઈ એક નેતા એનો પ્રાઇવેટ કામ કરવા માટે મને લાગ્યું કે આ કામ હું આ લોકો સાથે નહીં કરી શકું। પાર્ટીશન વખતે એક અલગ દેશની સ્થાપના કરવામાં આવી તો એ પછી પણ આપણે હજુ પણ આઝાદ થયા નથી। આમ તમારી વાતો ઉપરથી તો હિન્દુ ધર્મ પ્રથમ એવું કંઈક પ્રૂવ થતું હોય એવું દેખાય છે બિલકુલ। મને। તો આ પ્રતિબિંબ થવાનું કારણ શું છે? હું એક સનાતની હોવાના નાતે આ મારો ધર્મ જ અમારું કર્તવ્ય છે। બીજું 84 લાખ યોની પછી એક મનુષ્ય અવતાર મળ્યો છે તો મારે નથી ડૉક્ટર બનવું સાહેબ કે નથી એન્જિનિયર બનવું। હું એના માટે સાહેબ પેદા નથી થયો, હું મારા ધર્મ માટે પેદા થયો છું। તમારી શ્રદ્ધા અને સંકલ્પ દેખાય છે તમારી વાતોમાં। કારણ કે ભગતસિંહ ને ચંદ્રશેખર હવે ફરી અવતાર નહીં લે તો કોઈક શનિ સાંજ અવતાર લેશે। તમારું મુખ્ય મિશન શું છે? આ અભિયાન તમે ક્યાં સુધી લઈ જવા માંગો છો? મારા જીવનના અંતિમ શ્વાસ સુધી આ દેશને હું હિન્દુ રાષ્ટ્ર જોવા માંગુ છું। આપણે એવું કહેતા હોઈએ કે 33 કોટી દેવી દેવતા ગૌ માતાની અંદર છે તો પછી ભારત વર્ષની અંદર આપણી જ માતા રોડ ઉપર કચરો ખાય અને કતલખાને જાય તો સાહેબ એ હું સહન નહીં કરી શકતો અને મારાથી થતું નથી। તો એક જ લક્ષ્ય છે અત્યારે હાલ પૂરતું કે ગૌ માતાના રાષ્ટ્રમાતા ઘોષિત થવા જ જોઈએ। તો હિન્દુસ્તાનમાં ખાલી હિન્દુઓને જ રહેવું એવું થોડું છે? મુસ્લિમ, ક્રિશ્ચન બધું રહી શકે? પણ મારા દેશની અંદર રહીને મારા દેશનું ખાઈને અને મારા દેશના વિરુદ્ધમાં નારા લગાવે એ લોકોને તો જરા પણ બરદાસ્ત નહીં કરવામાં આવશે। એ લોકોની જોડે થશે બધું જ કરવામાં આવશે। આ દેશ 100 કરોડ હિન્દુઓનો છે। આ દેશ માત્ર હિન્દુઓનો છે સાહેબ, અને 100 કરોડ હિન્દુઓનો જ છે। તો ઇન્ટરકાસ્ટ મેરેજથી તમને કોઈ પ્રોબ્લેમ નથી? લવ જિહાદના નામે જે અત્યારે તમે ને હું દર બીજા દિવસે પેપરમાં કે ન્યૂઝ ચેનલોમાં જોઈએ છે એ બિલકુલ ના છે કે આ જાતિ વિષયક સમુદાયના છોકરાઓ જોડે મિત્રતા ના હોય સાહેબ। સોશિયલ મીડિયાની અંદર જોઈને અત્યારે તમારી 12, 15, 20, 25 વર્ષની દીકરીઓ તમે એને કેમેરાની સામે નચાવો છો અને દીકરીઓ રીલ મૂકે એને કરતાં એને એવા સંસ્કાર આપો કે ઘરે બેસીને ભગવદ ગીતા વાંચો। કાલ ઉઠીને સાહેબ 25 વર્ષ પછી હું ને તમે સાઈડમાં ખૂણા બેસીને લડવાના દિવસો આવશે।